हेलो एंड वेलकम बैक टू केडी एकेडमी। आपने देखा होगा कि यहाँ पर जो प्लेलिस्ट है उसमें 1 से लेके 12 तक चैप्टर्स एक्सप्लेन किए गए हैं, जो डिटेल में भी आपको मिलेंगे और यहाँ पर क्विक रिवीजन भी दिया गया है। अभी हम शुरू करेंगे पोएम 13 और चैप्टर सारे के सारे जितने भी हमारे बुक में है, यानी कि ये रिवीजन में आपको दिखाया जाएगा कि भाई किस हिसाब से हमें ये चैप्टर शॉर्ट में याद रखना है। अगर आप हमारे चैनल पर नए हो तो ज़रूर से सब्सक्राइब करें, शेयर करें और कोई भी सजेशन हो तो कमेंट में लिख के बताइए। पोयम 13 क्यारे वागी આ એક લોકગીત છે। લોકગીત એટલે કે જે લોકો દ્વારા લખાયેલું હોય તેને શું કહેવાય? લોકગીત। તો અહીં કોઈ કવિનું સર્જન હોતું નથી। કોઈ કવિ છે, કવિતા છે એટલે કવિ છે, અધરવાઇઝ લેખક હોય। તો અહીંયા કોઈ પણનું છે એ સર્જન હોતું નથી, પણ લોકો પોતાના કંઠોપકંઠ એટલે કે જે એ પોતાના વંશ પરંપરાગત રીતે જનરેશન બાય જનરેશન છે એ જે બોલતા હોય છે એના ઉપરથી આ ગીત છે એ આવતું હોય છે। એના પાઠમાં સમયાંતરે ફેરફારો પણ થતા હોય છે। સપોઝ કોઈ ટ્રેન્ડ ચેન્જ થાય તો એની અંદર છે એ પણ ચેન્જીસ થતા રહેતા હોય છે। ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે। ગોપીઓ કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે છે। આ ગીતમાં ગોપીઓના કૃષ્ણમયતાના જે ભાવ છે એ વ્યક્ત થયેલા છે। પહેલું જ કાવ્ય જે મોરલી છે, ત્યાર પછી ક્યારે વાગીમાં પણ કૃષ્ણ અને ગોપીની જ વાત રજૂ કરવામાં આવી છે। મોરલી વગાડે અને બધી જ ગોપીઓ પોતાનું મન છે એ હારી જાય છે। મન મોહિત થઈ જાય છે મોરલીની અંદર અને કહે છે કે ગરબો ઘેલો થયો છે। મોરલીના ઘેરા ગુઠનાદથી વિહવળ બનેલી ગોપી શુદ્ધ બુદ્ધ ગુમાવી મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના સઘળા કામ પડતા મૂકીને દોડી જાય છે। બસ ગોપીઓને તો કૃષ્ણની મોરલીનો અવાજ જ સાંભળવાનો જોઈએ। જો એ અવાજ સાંભળી લે તો એનાથી આખું વાતાવરણ એ બસ કૃષ્ણમય જ વિતાવે છે। પોતે ક્યાં છે, એના બાળકો શું કરે છે, એના મા બાપ છે એ બોલાવે છે કે એ બધું ભૂલી ઘરના બધા જ કામ મૂકી અને એ ખાલી ને ખાલી કૃષ્ણ પાસે જતી રહે છે। ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનો બોધ સુપુરે વ્યક્ત થાય છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગોપીઓ છે એ પોતે પોતાનામાં ઘેલછા છે એ અનુભવે છે। એ વિચારે છે કે હું ઈશ્વરને કઈ રીતે પ્રાપ્ત કરું અને ઈશ્વર પ્રાપ્તિ માટે તે પોતાનો તમામ સાંસારિક સંબંધ એ છે ત્યાગે છે અને ભક્તિ ભાવનાથી છે એ પોતે ઓતપ્રોત થાય છે। ક્યારે વાગી એ એક પ્રકારની ધ્રુવ પંક્તિ છે કે જે હરેક પોયમની લાઇન્સમાં રિપીટ થાય છે કે ક્યારે વાગી, અને એ પુનરાવર્તિત એટલે વારંવાર આવનાર, રિપીટ થવાવાળી એક વાત છે। આ ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે। કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ અહીં તહીં સઘળે વિસ્તરતા દેખાય છે કે જે કૃષ્ણમય બનેલી ગોપીઓ છે એ શ્રી કૃષ્ણને તમામ જગ્યાએ બસ દેખે છે કે જ્યાં પણ જુએ ત્યાં કૃષ્ણને કૃષ્ણ જ દેખાય છે। ત્યાર પછી આપણે હવે ચેપ્ટર નંબર 14ની વાત કરીએ। અહીં વેરી શોર્ટ ઇન્ટ્રો આપેલા છે જેના લીધે તમને રિવિઝન કરવું બહુ જ ઇઝી પડે। આપણે આગળ ચેપ્ટર નંબર 14 જેઠીબાઈ જોઈએ।
ઘણા બધા ઇન્ટરનલ ક્વેશ્ચન્સ છે એ આપણને 1 માર્કર ક્વેશ્ચન માટે છે એ કામ પણ લાગશે. જે ખૂબ અગત્યનું છે એ હું ચેપ્ટરમાં તમને અહીં દર્શાવીશ. પાઠ છે એ શોર્ટમાં તમે સમજેલો હોય તો તમે ઇઝીલી એના આન્સર છે એ લખી શકો છો. ચેપ્ટર 14 જેઠીબાઈ, જે લખેલું છે દુલેરાય કારાણી દ્વારા. દુલેરાય કારાણી છે એ પોતે કચ્છ જિલ્લાના મુન્દ્રામાં જન્મેલા છે. તે પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કલાકાર, કવિ, લોક સાહિત્યના વિદ્વાન, સંશોધક દુલેરાય કારાણી કે આ એકમાત્ર લેખક છે કે જે દિવસે જન્મેલા છે એ જ દિવસે મૃત્યુ પામેલા છે. એટલે કે 1896માં એ પોતે બોર્ન થયા હતા 26 ફેબ્રુઆરીના, અને એમને મૃત્યુની અને જન્મની તારીખ છે એ સરખી છે. ઓબ્વિયસ છે કે સાલ તો સરખી ના જ હોય. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છ જા, જે કચ્છી ભાષા ને વ્યક્ત કરે છે, તેનું ટ્રાન્સલેશન અહીંયા કરેલું છે બ્લેક હિલ્સ ઓફ કચ્છનું. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે, મીન્સ કે લોટ્સ ઓફ. કચ્છના મેઘાણી તરીકે ઓળખાય છે. દુલેરાય કારાણીને મેઘાણી પણ કહેવામાં આવે છે. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધીબાવની, સોનલબાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. આ લોકકથાની અંદર આપણે જ્યારે પ્રશ્નની શરૂઆત કરીએ ત્યારે લેખકનું નામ, સાહિત્યનો પ્રકાર, બીજું કોઈ પણ એની અંદર છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ લખી અને પછી છે એ આપણે જવાબ છે એ ચાલુ કરશી. આ લોકકથામાં જે દીવ છે, જે આપણી યુનિયન ટેરિટરી છે, ત્યાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે. કે આપણને ખબર છે કે અલગ અલગ જગ્યાએથી, જેમ કે પોર્ટુગીઝથી, ડચથી, બ્રિટનથી લોકો આવી અને ભારત ઉપર એમણે ઘણા બધા અન્યાયી કાયદાઓ છે એ મૂકેલા હતા. ત્યારે જેઠીબાઈ નામના વ્યક્તિ એ પોતે છે એ પોર્ટુગીઝની સરકાર સામે પ્રતિકાર કરે છે કે હું આ કાયદાઓ તમારા ચલાવીશ જ નહીં. તેની આ કથા છે. અને ત્યાં એવી સિસ્ટમ હતી કે જે બાળકના માતા પિતા ના હોય ને, તેની તમામ પ્રોપર્ટી છે એ બધી જ ક્રિશ્ચિયન રિલિજનને ફોલો કરવા માટે એ પોતે શું કરે, એને ફોર્સફુલી કહે કે ભાઈ તમે ક્રિશ્ચિયન રિલિજન ફોલો કરો અને તમારી જે પ્રોપર્ટી છે એ આપી દો. તો જે બાળકના માતા પિતા ના હોય તેની મિલકત જપ્ત થતી હતી. ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી હતી. તે કાયદાની સામે જેઠીબાઈએ યુક્તિ એટલે કે ખૂબ નવા વિચારોથી, પોતાની ઉદારતાથી વિજય મેળવે છે. અને આ એકમાત્ર એ સમયના બાઈ હતા કે જે ભણેલ ગણેલ નહોતા, પણ એમની સૂઝ, એની જે યુક્તિ હતી, એમની જે સમજ હતી, તેના દ્વારા તે ત્યાં પોર્ટુગીઝના રાણીને પણ મળે છે. અને એ રાણીને ત્યાં જઈ અને એક નાનકડી એવી ઓઢણીની અંદર એ પોતે બધો જ સંદેશો લખે છે અને ત્યાંના રાણીને મળી અને આ કાયદાને દૂર કરવા માટે તે વાત કરે છે. આમાં એક નિરક્ષર કે જે બિલકુલ ભણેલી નથી એવી સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠા સૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5-2 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. કારણ કે વર્ષો પહેલાં જ્યારે કોઈ પણ વ્યક્તિઓ ભણેલ ગણેલ નહોતા, જેને કાયદાઓની સમજ નહોતી, એ સમયે આ વ્યક્તિએ એટલે કે જેઠીબાઈએ પોર્ટુગીઝની રાણી સામે જઈ અને તમામ બાબતો છે એ કહે છે. અહીં યાદ રાખવાનું છે કે રાઓ શ્રી ભારમલજીના રાજ્ય
અમલ દરમિયાન માંડવીની ખત્રીયાણી, ખત્રી લોકો છે જે એ બાંધણીનો બિઝનેસ કરતા હોય છે, અને જેઠીબાઈનું ખુદનું ત્યાં કારખાનું હતું અને એ કારખાનામાં લોકો કામ કરતા હતા. એ સમયે જે આપણે જેઠીબાઈના પતિ હતા એનું નામ હતું પંજુ ખત્રી, જે દીવ બંદર ઉપર કારખાનામાં જે પણ કોઈ મજૂરી કરવા આવતા હતા તેને તે પોતાના ઘરના પરિવારના સદસ્યની જેમ રાખતા હતા. 10 વર્ષના દીકરાને એક વ્યક્તિ અહીં લઈને આવે છે જેનું નામ હોય છે કાનજી. એનો એક પુત્ર હોય છે પમો. કાનજીનું મૃત્યુ નજીક આવે છે એટલે કાનજી છે એ પોતાને વલોપાત થાય છે. એને થાય છે કે ભાઈ કઈ રીતે હું છે એ મારા બાળકને ખ્રિસ્તી ધર્મમાંથી મુક્ત કરી અને છે એના આ તમામ છે એ જે પણ કંઈ થોડું ઘણું એની પાસે વસ્તુ છે એ કઈ રીતે છે એ હું અપાવું. ત્યારે જેઠીબાઈ છે એના તાત્કાલિક ધોરણે બીજા કોઈ કારીગરની દીકરી સાથે એના લગ્ન કરાવે છે. ત્યારે ત્યાંના પાદરીઓ, ત્યાંના જે લોકો એની અંદર ઇન્વોલ્વ હોય એ આવી જાય છે અને કહે છે કે ના, આ રીતે તમારું જે લગ્ન છે એ સ્વીકારવામાં નહીં આવે. ત્યારે જેઠીબાઈ એની સામે કાયદાઓ થકી એ પોતે છે એ ફાઇટ આપે છે અને છેલ્લે જેઠીબાઈનો વિજય થાય છે. પોતે છે એ એકલા જહાજમાં બેસી અને પોર્ટુગીઝના રાણીને છે એ મળવા જાય છે અને એક બીબા ઉપર લાકડાની પટ્ટીઓમાં રેશમી ઓઢણી પર તે પોતે છે એ વ્યવસ્થિત ફૂલવેલ દોરેલી, છાપીને દોરેલી એક ઓઢણીમાં એ પોતે તમામ વસ્તુઓ છે એ ત્યાં લખે છે. અને આ વસ્તુ વાંચીને પોર્ટુગલના રાણી ડોન લ્યુઝા એ પણ છે પોતે હેરાન થઈ જાય છે કે આ રીતે છે એ ત્યાં જોર હુકમી છે એ ચલાવવામાં આવતી હશે. આ પાઠ છે એ કચ્છડો બારે માસમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈ લઈએ. તમને ખૂબ જ સરસ રીતે અહીં શોર્ટમાં રિવિઝન કરાવવામાં આવે છે જેથી કરીને તમે એક્ઝામના આગલે દિવસે આ છે એ સાંભળી શકો છો, સમજી શકો છો અને પેપરમાં સારા માર્ક્સ છે એ લઈ શકો છો. પોયમ 15, કવિતા 15 તે બેસે અહીં, જે સ્નેહી પરમાર દ્વારા લખવામાં આવેલી છે. સ્નેહી હરિભાઈ પરમાર, જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા ગામ છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. પીડા પર્યત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહો છે. આ એક ગઝલ છે કે જ્યારે એક સભા ભરાતી હોય, એસેમ્બલી થતી હોય ત્યારે લોકોને જ્યારે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શેમાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે હું અહીં બેસવાને લાયક છું? મારી એટલી યોગ્યતા છે? મારી એટલી આ સ્થાન પર બેસવા માટેની શક્તિ છે? તેની વાત અહીં કરવામાં આવી છે. જ્યારે યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એના નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે. પ્રશ્નો અને ઉત્તરો દ્વારા કવિએ પોતાની જાતને તપાસ કરતા પૂછ્યું છે. દરેક મનુષ્યએ પોતાની જાતને આવા પ્રશ્ન પૂછવા જોઈએ કે તમે ક્યારેય પણ કોઈનું આંસુ લૂછ્યું છે? કોઈના દુઃખમાં ભાગીદારી કરી છે? કોઈના દુઃખની અંદર તમારી છાતીમાં દુઃખ થયું છે? સૂર્ય તપતો હોય એના મધ્યમાં ને છતાં કોઈના ચરણમાં તમે ઝૂકેલા છો? હાથ પોતાનો
પણ બીજાને પણ બીજા હાથને પણ ખબર ના પડે એ રીતે તમે કોઈ દાન પુણ્યનું કાર્ય કરેલું છે? તમે કીડિયારું પૂરેલું છે? કૂતરાને રોટલી આપેલી છે? ગાયને ચારો આપેલો છે? આ પ્રકારના કાર્ય કરવામાં લોકોને પણ આપણે જાણ કરવાની નથી કે મેં આ પ્રકારનું દાન કરેલું છે. જો હું આ બધા પ્રશ્નો પોતાની જાતને પૂછું અને જો મેં આ કાર્ય કરેલા હોય તો જ હું અહીં બેસી શકું. અને જો હું આને લાયક ના હોઉં તો તે જ ક્ષણે હું આ સભામાંથી ઉઠી જાઉં. આ કાવ્ય યદા તદા ગઝલમાંથી લેવામાં આવેલું છે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 16 ઉપર આવી જઈએ. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. આપણે તમામ પ્રકારનું વ્યાકરણ પણ છે એ અહીં આવરી લેશું, જેથી કરીને તમારું લગભગ 1 યા તો 2 કલાકની અંદર રિવિઝન છે એ કમ્પ્લીટ થઈ જાય. ચેપ્ટર નંબર 16 પ્રાણનો મિત્ર, જે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે, પરંતુ આ જ વસ્તુને ફરી છે એ ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે, જે ગુજરાતી ભાષામાં વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે આ લેખનને ફરી છે એ ગુજરાતીમાં અનુવાદિત કરેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જે કોલકાતામાં જન્મેલા છે, તેમણે ઘણી બધી કાવ્યા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર લેખો, નિબંધો બંગાળી સાહિત્યમાં ખૂબ સર્જન કરેલું છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં પણ થયેલ છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત વર્લ્ડ લેવલ ઉપર નોબેલ એવોર્ડ, નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું છે. આપણને ખબર છે કે નોબેલ પ્રાઇઝ છે એ વર્લ્ડ વાઇડ કેટલું ફેમસ છે, કે જે વૈજ્ઞાનિકોને, ગણિતશાસ્ત્રીઓને તથા અલગ અલગ પ્રકારના લેખકોને તથા કવયત્રી કવિઓને મળે છે. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈ કરીને જે બંગાળી ભાષામાં લખેલું જે લેખન હતું તેને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે. અહીં વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે, કારણ કે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ છે એ આ બાળકને ખૂબ હોય છે. એ બાળક વિચારે છે કે આ વૃક્ષને જ હું સતત છે એ પોતે પ્રેમ આપું, એને જે પ્રકારના ન્યુટ્રિશન જોતા હોય તે આપું અને એ સતત છે એ વધતો જાય. એવું હૃદયગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે. જ્યારે એ સિમલા પોતે સ્ટડી માટે જાય છે ત્યારે એના કાકીને કહે છે કે તમે મને અહીં આ વૃક્ષની તસવીર આપો, શિમળાના વૃક્ષની તસવીર આપો. ત્યારે એ પોતે છે એ આપી શકતા નથી એના કાકી, કારણ કે આ વૃક્ષ કપાયું છે. અને કાકી એમ કહે છે કે આ વૃક્ષ કપાવાની સાથે સાથે બલાઈને પણ ગુમાવી દીધો છે. કાકીના ડુસકા સાથે આ વાર્તા અહીં પૂરી થાય છે અને ખૂબ ઊંડો કથન છે અહીં રજૂ કરે છે. ત્યાર પછી આપણે નવા એક પાઠ જે ખૂબ સરસ અને અહીં આપણી જ જે ચેનલ છે એના પર એક એનિમેટેડ વિડીયોના સ્વરૂપે ડિટેલમાં મૂકેલું છે અને રિવિઝન કરવામાં અપ્રોક્સિમેટલી 30 to 40 મિનિટ્સમાં તમારું ટોટલી રિવિઝન છે એ થઈ જાય એટલું સહેલાઈથી અહીં સમજાવેલું છે. પાઠ 17 ટિફિન પ્રેમજીભાઈ પટેલે લખેલું છે.
પ્રેમજીભાઈ સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે. તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત હતા. તેમણે અનેક પ્રકારના લઘુકથા સંગ્રહ, બાળ સાહિત્ય, લોક સાહિત્ય, વિવેચન ગ્રંથો આપેલા છે. આ લઘુકથામાં એક માર્મિક ઘટના વર્ણવવામાં આવી છે કે નાના નાના એક સાદા વાક્યથી અમથી માનો પ્રસુ પ્રેમ અને તેમના પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે. જમણવારનો પ્રસંગ હોય છે ત્યારે મોટી ઉંમરના જે લોકો હોય છે એનું ટિફિન આવતું હોય છે, એ જમવા માટે ત્યાં જતા નથી, છતાં અમથીમાં છે એ રોટલો ઘડતા દેખાય છે. તેથી લેખક છે એ અકળાઈ જાય છે, પરંતુ અમથીમાં જુદી જ રીતે વિચાર કરે છે કે હું તો આ ટિફિન ખાઈ લઈશ, પણ આ ગાય અને કૂતરી શું ખાશે? ત્યારે લઘુકથાનો વળાંક આવે છે કે છતે કુટુંબે એકલવાયુ જીવન જીવતા અમથીમાં માટે તો આ પશુઓ જ પોતાના પોતિકા હતા, કુટુંબી હતા. એ જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે. એ લઘુકથાની વિશિષ્ટતા છે. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા, માંડવી એટલે કે જે આપણું એન્ટ્રન્સ હોય ત્યાં એ એન્ટર થાય છે, ત્યાં અમથીમાં છે એ અવાજ આવે છે. એટલે અમથીમાં કહે છે કે આઈ ભાઈ, એટલે કે અંદર આવ. એવો ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાય છે. ત્યાં જાય છે એટલે ખબર પડે છે કે ભાઈ રોટલા ઘડવાનું કામ ટપ 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 ચાલે છે. અરે ડોસી, તમે તો ખરા છો, કહીને તો ગયો તું કે હું હમણાં જ આવીશ ટિફિન લઈને. જમણવારની ગમે તેટલી દાલ ધમાલ હોય તેમ છતાં પણ હું તમારું ટિફિન દેવા તો આવવાનો જ હતો, પણ તમે તો એક દિવસ પણ આ ધુમાડાથી બચી શકો એમ નથી. અમથીમાં જેનું નામ છે. મેં કહ્યું તમે ખરા છો. માજી કહ્યું તો હતું હું તમારા માટે ટિફિન લાવીશ. એટલે માજી કહે છે કે હા, તે સારું કર્યું હો. તો પેલો માણસ કહે છે કે ભાઈ આ શા માટે તમે આ રોટલાનું વૈતરું કરો છો? તો તેમણે મારી તરફ જોયું અને હળવાશથી કહે છે કે હું ધરાઈ જાઉં, એટલે કે હું જમીને છે એ ફૂલ પેટ છે એ થઈ જાઉં, પણ આજે કાળવી ને ગોરવી હમણાં આવશે એનું કોણ ધ્યાન રાખશે? માજીનો ઈશારો ક્ષણિક વિદ્યા બાદ સમજાયો કે આ કાળી કૂતરી અને ગોરી ગાયની વાત કરે છે. અટકીને આગળ કહે છે કે બે જીવ નેહાકા નાખે તો મારું ખાધેલું એળે જાય. નેહાકા એટલે નિસાસા, કે ભાઈ આ બે જીવ જો હું ખાતી હોઉં અને એ ના ખાય તો એ ખોટું કહેવાય. એટલે ડોસી છે એ જાણે પોતાના કુટુંબના લોકોની જે વાત કરતા હોય એવું અહીં છે એ રજૂ કરવામાં આવ્યું છે. ત્યાર પછી લાસ્ટ જે દોહા અહીં આપેલા છે કે જેની અંદર લઘુ કાવ્ય સ્વરૂપે રજૂ કરેલા છે. દોહાનું સ્વરૂપ બે જ લીટીનું હોય છે, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દોહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત રજૂ કરે છે કે લીમડો છે એ કડવો હોય પણ એની છાયા છે એ શીતળ હોય. બે ભાઈઓ કદી બોલતા ના હોય, પણ જ્યારે ખરો સમય આવે ત્યારે એ બાજુમાં ઊભા રહે છે. બીજા દોહામાં કહ્યું છે કે જે ઘડા પૂરા હોય છે તે ક્યારેય છલકાતા નથી, પણ અધૂરો ઘડો જ છલકાય છે. કે જેની પાસે હાફ નોલેજ હોય છે એ જ વ્યક્તિ છે એ વધારે નોલેજેબલ હોવાનો દેખાવ કરે છે. તેમજ જેને બધી જ વસ્તુની ખબર હોય છે તે ક્યારેય ફૂલાતો નથી, તે ક્યારેય ઘમંડ કરતો નથી, પ્રાઉડ ફીલ નથી કરતો કે ભાઈ આ શું છે. તો આ દ્રષ્ટાંતો દ્વારા અહીં દુહાઓ રજૂ કરવામાં આવ્યા છે. કડવા હોય લીમડા પણ શીતલ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય એ પોતાની બાઈ. જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. અને ત્યાર પછી મુક્તક આપેલું છે કે જેની અંદર મુક્તક છે એ બનાવવા માટે શેખાદમ આબુવાલા કરીને એક વ્યક્તિ છે જે અમદાવાદમાં જન્મેલા છે.
તેઓ કેટલો સમય સુધી છે એ જર્મનીમાં રહેલા હતા, વેસ્ટ જર્મનીની અંદર. વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું તેણે હિન્દુ ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું હતું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર યોગદાન આપેલું છે. એકદમ સરળ બોલચાલીમાં લખાયેલી એમની ગઝલો ખૂબ લોકપ્રિય બનેલી છે. ચાંદની, સોનેરી, લટ તેમના ગઝલ સંગ્રહ છે. ખુરશી તેમનો કટાક્ષ કાવ્ય સંગ્રહ છે. શેખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય ને તે હૃદયસ્પર્શી રીતે મુક્તકનું લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું, મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરશું. એ ભાવમાં ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ રજૂ કર્યો છે કે ગમે તેવી આગ લાગે જિંદગીની અંદર, ગમે તેવી તકલીફ હોય તો પણ છે એ અમે એને સહેલાઈથી અપનાવી લેશું. કોઈ પણ તકલીફ હશે એને હસતા મોઢે સ્વીકારી લેશું. ત્યાર પછી હર્ષદ ત્રિવેદીએ લખેલું છે. એમનો જન્મ સુરેન્દ્રનગરમાં થયો હતો. એક ખાલી નાવ રહી છે, વાત અધૂરી, તારો અવાજ, તારા વિના, આવા કાવ્ય સંગ્રહો આપેલા છે. હર્ષદ ત્રિવેદીએ જે મુક્તક આપેલું છે એની અંદર એણે માણસ વિશેનો, અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ રજૂ કર્યો છે કે માણસ છે એ પિંજરાનું બારણું ખોલી નાખે છે. જે કેદ કરેલું પક્ષી છે એને એ ખોલીને કહે છે કે હવે તું મુક્ત છો, ત્યારે પક્ષી બહાર આવીને માણસની સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેવો ઊંડો કટાક્ષ અહીં કરેલું છે કે માણસ છે એ પોતાના જ દંભ અને ડોળને ખુલ્લું પાડતું અહીં છે એ રજૂઆત કરેલી છે. ત્યાર પછી ફિલિપ ક્લાર્કે એક ખૂબ નાનકડી એવી હાઇકુ આપેલી છે. જે હાઇકુ છે એ જાપાનીઝ કાવ્યનો પ્રકાર છે જેની અંદર 17 અક્ષર છે એ આવેલા હોય છે, જેનું અરેન્જમેન્ટ 5-7-5 આ રીતે થાય છે. એક એક શબ્દને તમે અલગ પાડીને જોશો તો 5, અહીં 1 2 3 4 5 6 7, એની અંદર પોઢિયું છે એને 1 ગણવાનું છે અને જાગ્યું છે એને પણ 1 ગણવાનું છે. ફરીથી 5 શબ્દ અહીંયા અક્ષરો આપેલા છે. તો આ રીતે હાઇકુની રચના થાય છે. એક ચમકારાની જેમ ચિત્ર ખડું કરી દે છે. આ હાઇકુમાં લીલને કારણે, લીલ એટલે કે આલ્ગે, એના કારણે આખું તળાવ છે એ કવર્ડ હોય છે અને જેમ પક્ષી આવીને ચાંચ બોળે છે ત્યારે આખું તળાવ જાણે છે એ જાગી ઉઠે છે તેવી વાત અહીં કરવામાં આવી છે. ત્યાર પછી ધીરુ પરુખે ફરી એક હાઇકુ આપેલું છે કે જેની અંદર ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે અને વેરાઈ જાય છે, ભાર વગરનું થઈ જાય છે. આપણે પણ જેટલે ઊંચે જઈએ છીએ ત્યારે હળવા થવાનું મન થાય છે. હળવાશની અંદર આનંદનું એક ચિત્ર છે એ રજૂ કરવાનું મન થાય છે. તો આ રીતે તમને હજુ પણ જો કોઈ ડાઉટ હોય તો ફરી આપણે છે એ નવા વિડીયો સાથે મળીશું.